મોરબીના સિરામિક ઉદ્યોગ પર ઈરાન ઇઝરાયલ યુદ્ધની ગંભીર અસર જોવા મળી છે। સાઉદીની અરામકો રિફાઇનરી પર થયેલા મિસાઇલ હુમલાના કારણે પ્રોપેન ગેસની સપ્લાય ચેઇન ખોરવાઈ છે। મોરબીના 70% જેટલા ઉદ્યોગકારો પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને ટાઇલ્સનું ઉત્પાદન કરે છે અને ત્યારે સ્થિતિની ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થયો છે। મોરબીમાં પ્રતિદિન 5500 ટન જેટલા પ્રોપેન ગેસનો વપરાશ થાય છે। જો આગામી 2 થી 3 દિવસમાં ગેસની સપ્લાય રાબેતા મુજબ નહીં થઈ તો સિરામિક ઉદ્યોગ બંધ કરવાની નોબત આવશે। હાલમાં યુદ્ધનો જે માહોલ સર્જાયો છે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનો, એના હિસાબે મોરબીની અંદર જે ગેસ આવતો હતો, જે બધો જીસીસી કન્ટ્રીમાંથી આવતો હોય, એ જીસીસી કન્ટ્રીમાંથી ગેસ આવતો અત્યારે બધો સ્ટોપ થઈ ગયો છે, કેમ કે હાર્મેસ પોઈન્ટ જે છે ઈરાનના અંડર કંટ્રોલમાં છે અને ત્યાં બધા જ વેસલો જે છે બ્લોકેજ કરી દેવામાં આવ્યા છે। તો એ વેસલો ટાઈમસર જો પહોંચશે નહીં તો અત્યારે શોર્ટ સપ્લાયના અમને સંકેતો દેખાઈ રહ્યા છે। આવનારા 2-4 દિવસની અંદર જો સ્ટેબલ નહીં થાય તો વધીને 4 દિવસ કે વધીને અઠવાડિયાની અંદર મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને બંધ કરવાની નોબત આવશે એવું અમને લાગી રહ્યું છે। રોજગારી અહીંયા અત્યારે જે મેળવે છે બધા માણસો, સિરામિક કંપની સાથે લાખો લોકો સંકળાયેલા છે। અત્યારે જે ન્યૂઝના માધ્યમથી અમને છેલ્લા 2 દિવસથી જે સમાચાર મળે છે એના પરથી એવું લાગે છે કે આગળના 5-7 દિવસ પછી સિરામિકનું ભવિષ્ય કે શું છે કંઈ નક્કી જ નથી। એટલે મારા જેવા લાખો લોકો અટવાયેલા છે, ત્યારે એ જ દુવિધામાં છે કે 5 દિવસ પછી શું થવાનું। જો આવું કંઈ થાય તો મારા જેવા લોકો ઘણા બધા અટવાઈ જવાના છે ને, રોજીરોટીનો સવાલ ઉભો થવાનો છે।